Shut up and sit down. दोस्तों आज अपनी चैनल पर बात करवाना है रॉयल एनफील्ड न्यू लॉन्च हंटर 350 विषय અને એની અંદર બહુ બધા જે છે ચેન્જીસ થઈ ચૂક્યા છે અને હવે તમારો સવાલ થશે કે એવા તો કેવા ચેન્જીસ થયા તો દોસ્તો હા બહુ બધા મેજર જે છે ચેન્જીસ થઈ ચૂક્યા છે બહુ બધા જે છે ટેક એડ થઈ ચૂક્યા છે તો આજની વિડીયોમાં એને વાત કરવાના છીએ અને લાસ્ટમાં જે છે આની પ્રાઇસ વિશે બી આપણે ડિસ્કસ કરવાના છીએ તો વિડીયો એન્ડ સુધી જોજો વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાની છે અને જો આપણી ચેનલ પર તમે નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો સારી લાગે તો લાઇક કરજો શેર કરજો દોસ્તો હું છું અબ્દુલ કાદીર તમે જોઈ રહ્યા છો ગુજ્જુ રીલ્સ તો સૌથી પહેલાં વાત કરીએ આમાં કયા ચેન્જીસ થયા છે પણ એની પહેલાં હું તમને કહી દઉં કે આની અંદર તમને 3 વેરિયન્ટ જોવા મળે છે જે આ વેરિયન્ટ મારી સામે છે એ છે મિડ વેરિયન્ટ આ છે એ ટોપ વેરિયન્ટ છે એક આની અંદર બેઝ વેરિયન્ટ આવે છે અને એની અંદર બી તમને વેરિયન્ટ પ્રમાણે અલગ અલગ કલર જોવા મળે છે સૌથી પહેલાં બેઝ વેરિયન્ટ જે આવે છે એની અંદર તમને જે છે ફેક્ટરી બ્લેક કલર જોવા મળશે જે મિડ વેરિયન્ટ આવે છે એની અંદર વ્હાઇટ રિયો કલર જોવા મળશે બીજો છે ડીપર ગ્રે કલર જોવા મળશે જે ટોપ વેરિયન્ટ આવે છે એની અંદર જો છે તમને લંડન રેડ કલર બીજો ટોક્યો બ્લેક કલર અને એક જે છે પહેલી વાળી મીટરમાં જોવા મળતો હતો રેબેલ બ્લુ કલર તમને જોવા મળશે હવે હું વાત કરી મેજર ચેન્જીસ વિશે તો આમાં કયા મેજર ચેન્જીસ થયા હતા સૌથી પહેલાં વાત કરવાની એડીલી હેડલેમ્પ જે છે તમને જોવા મળી જશે પહેલાં આમાં તમને હેલોજન જોવા મળતો હતો હવે બીજી બાઇકોની જેમ આમાં પણ તમને એલઈડી હેડલેમ્પ જોવા મળશે જે ઇન્ડિકેટર છે એ તો તમને હજી હેલોજન જ જોવા મળશે પણ જે મેજર ચેન્જીસ છે એ છે આની અંદર કન્સોલની બાજુમાં કન્સોલ તો સેમ જ છે કન્સોલની બાજુમાં જે ટ્રિપલ નેવિગેશન એડ થઈ ગયું છે એટલે કે આમાં તમને અત્યારે ટાઈમ બતાવે છે પણ તમે પોતાનો મોબાઈલ કનેક્ટ કરીને તમે આની અંદર ટર્ન બાય ટર્ન નેવિગેશન જોઈ શકો છો જે બીજો મેજર ચેન્જીસ છે અને બહુ જરૂરી હતો એ છે આમાં સ્લીપર એન્ડ આસિસ ક્લચ જોવા મળી જશે આપણે આના વિશે ડિસ્કસ કરીશું આ કઈ રીતે હેલ્પફુલ છે અને જો હવે બીજો ચેન્જીસ છે એ છે આની સીટ કમ્ફર્ટ જે પહેલાં જે આપણે હન્ટર 350 આવતી હતી એની અંદર તમને જે છે સીટ થોડી જે સ્ટીપ જોવા મળતી હતી જે લોંગ રાઇડ હાઈવે હતો એમાં તમને કમ્ફર્ટ જોવા નહોતું મળતું પણ હવે જે છે કુશનિંગ વધારે એડ થઈ ગઈ છે વધારે થીક થઈ ગઈ છે એના લીધે જે છે તમને કમ્ફર્ટ જોવા મળશે અને બહુ સારી રીતે જે છે આમાં તમને કુશનિંગ જોવા મળશે બીજું જે મેજર ચેન્જીસ છે આની અંદર જે આ રિયર સસ્પેન્શન છે એની અંદર જોવા મળશે એની પોઝિશનિંગ અને એની ડિઝાઇન ચેન્જ થઈ ગઈ છે અને બહુ સારી રીતે જે છે સોફ્ટ બની દેવામાં આવે છે તો જે રાઇડિંગ છે તે તમારી કમ્ફર્ટ રહેવાની છે અને બીજો જે ચેન્જીસ છે આની અંદર તમને ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે એ વધી ગયો છે એટલે 160 mmનો ગ્રાઉન્ડ ક્લિયરન્સ થઈ તો પહેલાં જે એન્જિન તમારું અડી જતું હતું પોથોલ્સમાં બમ્પર્સ વગેરેમાં તો હવે એ નથી થવાનું એન્જિન તો સેમ જ છે તો ચલો હવે આપણે ફ્રન્ટથી જોઈએ આમાં બીજી કઈ વસ્તુ જોવા મળે છે જે મેજર ચેન્જીસ હતા મેં એમના વિશે તમને જણાવી દીધું તો ફ્રન્ટમાં હવે જોઈએ તો મેં તમને જણાવ્યું કે એલઈડી હેડલેમ્પ જોવા મળશે જે ઇન્ડિકેટર છે તમને હેલોજનવાળા જોવા મળશે અહીંયા તમને ટેલિસ્કોપિક સસ્પેન્શન જોવા મળશે 41 mmના અહીંયા તમને રબરનું પ્રોટેક્શન જોવા મળશે એના લીધે શું લુક પણ તમને ઇન્હેન્સ થતું જોવા મળશે અહીંયા તમને રોયલ એનફિલ્ડની બેઝિંગ પણ જોવા મળી જશે અહીંયા તમને ફાઇબરનું મસગાર્ડ જોવા મળી જશે અહીંયા તમને રિફ્લેક્ટર વગેરે જોવા મળશે અને જે પહેલાં જે હન્ટર આવતી હતી એની અંદર તમને વાઇબ્રેના કેલિબર જોવા મળતા હતા પણ અત્યારે એની અંદર કોઈ તમને બ્રાન્ડિંગ જોવા નથી મળતી 300 mmની તમને ડિસ્ક બ્રેક જોવા મળે છે અને આ ટોપ વેરિયન્ટ છે એટલે તમને ડ્યુઅલ ચેનલ ABS પણ જોવા મળશે જે એકદમ બેઝ વેરિયન્ટ છે એની અંદર તમને સિંગલ ચેનલ ABS જોવા મળશે અહીંયા તમને જે ટાયરની વાત કરું તો 110 સેક્શનનું ટાયર જોવા મળશે 110/70 સેક્શનનું ટાયર જોવા મળશે તમને એલોય વ્હીલ જોવા મળશે જે બેઝ વેરિયન્ટ આવે છે એની તમને ફોક્સ વ્હીલ જોવા મળવાના છે તો હવે આપણે વાત કરીએ વચ્ચેથી તો વચ્ચે તમને જે છે મેઇન પાર્ટ એ છે એનું એન્જિન તમને 350cc એરકુલ એન્જિન જે સિરીઝવાળું એન્જિન જોવા મળશે જેને તમને બિલકુલ વાઇબ્રેશન નહીં જોવા મળે અને હવે વાત કરીએ આ નંબર છે તમને 20.2 bhpનો પાવર ક્રિએટ કરશે 6000 rpmની આસપાસ અને ટોર્કની વાત કરું તો તમને 27 Nmનો ટોર્ક ક્રિએટ કરશે 4000 rpmની આસપાસ અને આનું એન્જિન જે છે વધારે જે પાવર ટુ વેટ રેશિયો છે આનું વેટની વાત કરું તો 181 kgનો આનો વેટ જોવા મળશે તો પાવર ટુ વેટ રેશિયો છે બહુ સારો છે એટલે જે હાઈવે પરને જે રોડ પરનું પરફોર્મન્સ સારી રીતે નીકળીને આવે છે અને એન્જિન જે પહેલાં આવતું હતું એ જ એન્જિન જોવા મળશે અને અહીંયાથી તમને એક પાઇપ નીકળતી જોવા મળશે એ છે અને એક્ઝોસ્ટની પાઇપ એટલે એક્ઝોસ્ટ તમને કોમ્પેક્ટ જોવા મળશે એક્ઝોસ્ટમાં પણ થોડા જણા ચેન્જીસ થઈ ગયા છે એટલે પોઝિશનમાં તમને ચેન્જીસ થઈ ગયા છે એટલે ઉપર થોડું થઈ ગયું છે એના લીધે શું છે કે ગ્રાઉન્ડ ક્લિયરન્સ વધ્યું છે એના લીધે એક્ઝોસ્ટ પણ થોડું ઉપર
થઈ ચૂક્યું છે. અને અહીંયા તમને જે છે હન્ટરની બેજિંગ જોવા મળશે અને અહીંયા તમને ગ્રાફિક્સ એટલે ન્યૂલી ડિઝાઇન ન્યૂલી કલરવાળા તમને ગ્રાફિક્સ જોવા મળશે. અહીંયા તમને ગ્રાફિક્સ હન્ટર 350નું જોવા મળશે. અહીંયા તમને રોયલ એનફિલ્ડ લખેલું જોવા મળશે. હવે તમે મિડ વેરિયન્ટ ચેક કરશો તમને ઓનલી ફોર R જોવા મળશે અને મિડ વેરિયન્ટમાં પણ તમને જે છે 3 કોમ્બિનેશન જોવા મળશે. ગ્રીન, બ્લુ અને યલોનું કોમ્બિનેશન જોવા મળશે પ્લસ વ્હાઇટનું પણ તમને, એટલે આ વ્હાઇટ સિવાય તમને આ 3 કલરનો કોમ્બિનેશન જોવા મળશે. આ મારી બાજુમાં જે મિડ વેરિયન્ટ છે એની અંદર બી તમને જો અહીંયા જોશો તો અહીંયા અલગ ગ્રાફિક જોવા મળશે. ટોપ વેરિયન્ટમાં જે છે તમને અલગ ગ્રાફિક જોવા મળશે. હવે આપણે પાછળના સેક્શન ઉપર આવીએ તો ઓલમોસ્ટ જે બેઝ વેરિયન્ટ છે અને મિડ વેરિયન્ટમાં તમને જે ટોપ વેરિયન્ટમાં બહુ ફરક જોવા નહીં મળે. તમે એક વસ્તુ તમે નોટિસ કરી હોય તો આની અંદર જે તમને 12 મિરર લાગેલા છે, તો આ 12 મિરર જે છે બાઇકની સાથે નથી આવતા, તમારે એઝ એસેસરી અલગથી પરચેસ કરવા પડે છે. એ હું તમને જે મિરર જે આની જોડે આવે છે તમને જે કંપનીવાળા આવે છે એ જ મિરર જોવા મળી જશે. અને મેં તમને જેમ કીધું કે તેમ બંને વચ્ચે ખાલી કલર્સનો ડિફરન્સ છે. જે બેઝ વેરિયન્ટ છે એની અંદર તમને ફોક્સ વ્હીલ જોવા મળે છે, આની અંદર જે છે તમને એલોય વ્હીલ જોવા મળશે. હવે અને બંને વચ્ચે કલરનો ડિફરન્સ છે એટલે પ્રાઇસનો બી બહુ ડિફરન્સ જોવા નહીં મળે, એ આપણે લાસ્ટમાં ડિસ્કસ કરીશું. હવે આપણે પાછળ જોઈએ તો અહીંયા તમને જેમ મેં તમને કીધું કે જે શોક્સ એબ્ઝોર્બર છે એ તો ચેન્જ થયા જ છે. પ્લસ આની અંદર તમને બહુ મોટી પ્રેયર ડિસ્ક બ્રેક પણ તમને જે છે મોટી જોવા મળશે. 270 mmની ડિસ્ક બ્રેક જોવા મળશે. અહીંયા પણ કોઈ કંપનીનું પેલું એ છે નહીં, પણ તમને બ્રાઇબેરના જે કેલિબર પહેલાં જોવા મળતા હતા એ તમને બ્રાન્ડિંગ નહીં જોવા મળે, પણ 270 mmની તમને ડિસ્ક બ્રેક જોવા મળશે. હવે વાત કરીએ પાછળના ટાયરની તો 140/70 સેક્શનનું ટાયર જોવા મળશે અને 17 ઇંચના તમને અલોય વ્હીલ જોવા મળશે અને બોક્સી ટાઈપ જે છે તમને સ્વિંગ આર્મ જોવા મળશે. અહીંયા પિલિયન માટે તમને જે છે ફૂટપેડ જોવા મળશે અને જે રાઇડર માટે ફૂટપેડ છે વચ્ચોવચ્ચ જોવા મળશે, એટલે કે આગળ પાછળ નથી. તો તમારી જે પોઝિશન છે એ કમ્ફર્ટ રહેવાની છે અને વધારે પડતું જે છે તમને કમ્ફર્ટ મળવાનું છે. અને અહીંયા તમને અહીંયાથી ચેક કરાવું આનું ટેલ સેક્શન. તો ટેલ સેક્શન જે છે એ તમને LED જોવા મળશે. જે ઇન્ડિકેટર જે મેં તમને જણાવ્યું કે હેલોજનવાળા જોવા મળશે. અહીંયા તમને નંબર પ્લેટ લગાવવા માટે, નંબર પ્લેટ માટે બી તમને LED જે છે લાઇટ જોવા મળે છે. અહીંયા રિફ્લેક્ટર જોવા મળી જશે. અને હવે અહીંયા જોતાં તમને ચેનર સોકેટ અહીંયા જોવા મળી જશે અને અહીંયા પેલિયન માટે ફૂટપેડ જોવા મળે છે. અહીંયા બી તમને એક ગાર્ડ જોવા મળી જશે. અને વાત કરવાની તમને ટોટલ 5 ગેર જે છે તમને જોવા મળવાના છે. તો દોસ્તો હવે વાત કરીએ એની સીટ હાઇટ વિશે, પણ એની પહેલાં તમને જણાવું કે આની સીટ બહુ જ જે પહેલાં કરતાં ઇમ્પ્રૂવ થઈ ગઈ છે. એટલે કમ્ફર્ટ આની અંદર જે કુશનિંગ છે વધારે સારું એવું કરી દીધું છે. અને પેલિયન માટે બી જે છે તમને ગ્રેપ્સ આવી રીતે ગ્રેપ્સ રીલ જોવા મળશે, એટલે કે પેલિયન માટે બી સારું એવું કમ્ફર્ટ રહેવાનું છે. હવે વાત કરું મારી હાઇટ વિશે તો મારી હાઇટ છે 5 ફૂટ 9 ઇંચ છે અને હું તમને આની પર બેસીને બતાવી કે તમારા હાઇટ પ્રમાણે કેવું રહેશે. તો આની હાઇટની વાત કરું તો 790 mmની તમને હાઇટ જોવા મળશે. તો મારી હાઇટ જે છે 5 ફૂટ 9 ઇંચ છે. તો મારા બંને પગ જે છે બંને બાજુ સારી રીતે રહે છે, મને કોઈ પ્રોબ્લેમ નથી થઈ રહી. એટલે વાત કરું કે 5 ફૂટ 5 ઇંચ કે 5 ફૂટ 6 ઇંચવાળો માણસ પણ સારી રીતે આને જે છે ચલાવી શકે છે. હવે અહીંયાથી એકવાર તમે લુક ચેક કરો. જે લંડન રેડ કલર છે સારી રીતે જે છે પ્રેઝન્સ આપી રહ્યો છે અને રોડમાં પણ સારું એવું પ્રેઝન્સ રહેવાનું છે. અને અહીંયા જોતાં તમને હેન્ડલબાર જોવા મળશે. હેન્ડલબાર સારું એવું બ્રોડ છે અને તમારી સ્પાઇનની જે પોઝિશન છે એકદમ કમ્ફર્ટ રહેવાની છે. તમારા હાથ ઉપરની તરફ રહેવાના છે, એટલે તમારે વધારે પડતું જે છે લીન નહીં થવું પડે. હું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર વિશે વાત કરીશ, પણ એના પહેલાં જે છે આપણે વાત કરીએ આના બટન્સ વિશે. બટન્સમાં તમને હાઈ એન્ડ પાસનું બટન જોવા મળશે, ઇન્ડિકેટર્સનું બટન જોવા મળી જશે, અહીંયા હોર્નનું બટન જોવા મળી જશે, અહીંયા તમને જે છે ક્વિલ સ્વિચ જોવા મળી જશે, અહીંયા હેઝાર્ડ લાઇટનો પણ તમને સપોર્ટ જોવા મળી જશે. વાત કરીએ ટેન્કની તો તમને 13 to 15 લીટરની ટેન્ક જોવા મળી જશે. અને વાત કરીએ એવરેજની તો આ જે તમને 35 to 40નું જે છે તમને એવરેજ આપી દેશે. હવે તમે સારી રીતે અને હાઈવે પર રાઇડ કરશો તો 40ની આસપાસ એવરેજ તમને આપી દેશે. સિટીની આસપાસ તમને 30-35નું ગણીને સમજી લેવાનું. જે મેં તમને કીધું હતું મેજર ચેન્જીસ થયો છે. આનો સ્લીપર એન્ડ આસિસ્ટ ક્લચ તમને જોવા મળે છે. હવે આનો ફાયદો શું? જો સ્લીપર એન્ડ આસિસ્ટ ક્લચનો ફાયદો હું તમને બતાવી દઉં. જે સ્લીપર હોય છે એ સ્લીપર ક્લચ હોય છે એના લીધે જે તમે એગ્રેસિવ ડાઉન શિફ્ટિંગ એટલે એકદમ તમે 100 ઉપર હો અને ગેર ડાઉન કરો, બીજા ત્રીજા ગેર પર આવો તો ક્યારે તમારી બાઇક સ્કીડ થાય છે, એટલે બેલેન્સ જતું રહે છે. એમાં જે જર્ક હોય છે સ્લીપ કરી નાખે છે. અને બીજું જે તમે અપશિફ્ટ કરો છો તો જે આસિસ્ટ ક્લચ છે અપશિફ્ટમાં તમને વધારે પડતું હેલ્પફુલ કરે છે, એકદમ સ્મૂથ થવાનું છે. તો આ જે એક મેજર ચેન્જીસ આમાં થઈ ચૂક્યો છે અને એ એક બહુ જરૂરી હતું, કેમ કે ડેલી કોમેન્ટમાં બાઇક યુઝ થવાની છે. ડેલી કોમેન્ટમાં ટ્રાફિકમાં તમને ખબર છે કે રોયલ એનફિલ્ડની બાઇકમાં તમને ફિંગર તમને દુખવા માંડે જ છે. તો આ તમારા માટે જે છે એક બેસ્ટ કંપનીએ જે છે ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે. હવે આપણે ઇન્સ્ટ્રુમેન્ટલ ક્લસ્ટરની વાત કરીએ એના પહેલાં તમને ચાવી બતાવી દઉં. તો આ એક સેન્સર કટવાળી જે તમને કી જોવા મળવાની છે. અહીંયા મેં તમને જે કીધું કે અહીંયા તમને ટ્રિપ પર નેવિગેશન જોવા મળશે. કન્સોલ તો જો ભાઈ જૂનું
જૂનું જ છે, આમાં કોઈ નવું ચેન્જીસ નથી. જે બધી રોયલ એનફિલ્ડની બાઇકમાં આવે છે એ જ જોવા મળશે. અહીંયા સ્પીડનું, અહીંયા તમને બધી ચેક લાઇટ, અહીંયા તમને ફ્યુલ વગેરે, ગેર ઇન્ડિકેટર્સ બધું એ જ જે નોર્મલ આવે છે એ જ જોવા મળશે. પણ એક નવી વસ્તુ જે એડ થઈ છે એ છે આ ટ્રિપલ નેવિગેશન. ટ્રિપલ નેવિગેશનમાં તમને પોતાનો મોબાઈલ કનેક્ટ કરીને જે છે તમે ટર્ન બાય ટર્ન નેવિગેશન જે આમાં તમે જોઈ શકો છો અને પોતાની રાઈડ ઇઝીલી જઈ શકો છો. અહીંયા તમને સારું એવું તમને લેગ ગાર્ડ પણ તમને જોવા મળશે. હવે આપણે આના પ્રાઇસ વિશે વાત કરીશું. વેરિયન્ટ પ્રમાણે કઈ રીતે આની જે છે ઓન રોડ પ્રાઇસ તમને જોવા મળશે. તો દોસ્તો હવે ટાઈમ થઈ ગયો છે આનો એક્ઝોસ્ટ નોટ સાંભળવાનો. હું ભૂલી ગયો તો તમને સંભળાવવાનું. તો હવે ટાઈમ થઈ ગયો છે આનો એક્ઝોસ્ટ નોટ સાંભળવાનો. તો દોસ્તો આ રીતનો એનો એક્ઝોસ્ટ નોટ છે. એક્ઝોસ્ટ નોટ છે ને આનો રોયલ એનફિલ્ડની બીજી બાઇકમાં તમને જે છે એક્ઝોસ્ટ મોટા જોવા મળશે, તો જે સાઉન્ડ છે તમને વધારે લાઉડ જોવા મળશે. પણ આની અંદર જે છે એક્ઝોસ્ટ કોમ્પેક્ટ છે, તો એના લીધે શું છે પાઇપ કોમ્પેક્ટ અને એક્ઝોસ્ટ કોમ્પેક્ટ હોવાના લીધે જે સાઉન્ડ છે એ રોયલ એનફિલ્ડની બીજી બાઇક કરતાં તમને તદ્દન અલગ જ જોવા મળશે. તો દોસ્તો હવે વાત કરીએ આ બંને બાઇકની પ્રાઇસ વિશે. આમાં એક જે બેઝ વેરિયન્ટ આવે છે ફેક્ટરી બ્લેક કલર, એ અત્યારે હાજરમાં નથી, પણ એની પ્રાઇસની વાત કરું તો 1,75,000 રૂપીસ તમને ઓન રોડ બધું આરટીઓ ટેક્સ જેટલા જે હોય છે બધું મિલાઈને તમને 1,75,000 રૂપિયામાં પડશે. તમે આ મિડ વેરિયન્ટ લેવા માંગો છો, રિયો વ્હાઇટ કલર અને ડેપર બ્લેક કલર તમને જોવા મળે છે, એ તમને હું સ્ક્રીનમાં બતાવી દઈશ. તો અગર એક કલર જો તમે લેવા માંગતા હો તો 2,05,000 રૂપીસ જોવા મળશે. અને જો તમે આ કલર લેવા માંગતા હો લંડન રેડ કલર યા તો એની સિવાય ટોક્યો બ્લેક કલર, એ બી બહુ મસ્ત કલર છે. એના સિવાય રેબલ બ્લુ કલર અગર એ લેવા માંગતા હો તો 2,10,000ની આસપાસ તમને પડી જશે. તો તમારું શું કહેવું છે આ બાઇક વિશે કોમેન્ટમાં જરૂર બતાવજો. તમારો કયો ફેવરેટ કલર છે? અને હું તમને કહી દઉં કે જે 350 સીસીમાં તમને મને નહીં લાગતું કે બીજી કોઈ એવી બ્રાન્ડ છે કે તમને આ પ્રાઇસમાં આટલા બધા ફીચર સાથે કોઈ બાઇક પ્રોવાઈડ કરતું હોય. તો આમાં જે કોઈ જ નેગેટિવ પોઈન્ટ નથી. જે બધા નેગેટિવ પોઈન્ટ હતા પહેલાં હતા ને બધાએ કંપનીએ ઇમ્પ્રૂવ કરી દીધા છે. તો તમને સારી એવી જે છે પ્રાઇસ પ્રમાણે સારા એવા ફીચર જોવા મળે છે. તો મારા તરફથી થમ્સઅપ છે જો તમે લેવા માંગતા હો. અને આ શોરૂમ ડિટેલ્સ વગેરે મેં ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દીધી છે, તો તમે ત્યાંથી બી તમને કોન્ટેક્ટ કરી શકો છો. અને આ શોરૂમ જે છે અમદાવાદની અંદર નવરંગપુરાની અંદર કર્ણાવતી રોયલ એનફિલ્ડનો શોરૂમ આવેલો, તો અહીંયા તમે જે આવીને પોતાની ટેસ્ટ ડ્રાઈવ વગેરે બુક કરાવી શકો છો. અને હા, તમે વિડીયો સારી લાગી ગયો તો લાઇક કરી દેજો. અને આ કોઈ પણ તમને કોઈ બી પ્રશ્ન આ બાઇક વિશે જાણવા માંગતા હોય તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને નેક્સ્ટ વિડીયોમાં જે છે આનું ટેસ્ટ ડ્રાઈવ લેવાનો છું, તો ટેસ્ટ ડ્રાઈવની વિડીયો પણ તમને જોવા મળી જશે. અને હા, હજી સુધી તમે ઇન્સ્ટાગ્રામને બી ફોલો ના કર્યું તો ફોલો કરી દેજો. એનો પર ગુજ્જુ વ્હીલ્સ જ છે, તો તમને ત્યાં બી ઇન્સ્ટાગ્રામમાં બી મળી જઈશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સેફ રાઇડ, સ્માર્ટ રાઇડ. Shut up and sit down.